સેવા ભાવનાની એક અમર ગાથા। રાધેશ્વર અન્ન ક્ષેત્રમાં દરરોજ સેંકડો જરૂરિયાતમંદ લોકો માટે ખૂબ જ પ્રેમ અને શ્રદ્ધાથી શુદ્ધ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે। આ પવિત્ર સેવાયજ્ઞમાં અનેક દાતાઓ જોડાયેલા છે, પરંતુ એક વ્યક્તિની નિસ્વાર્થ ભાવના સૌને પ્રેરણા આપે છે। રાજકુમારભાઈ, જેઓ એક નાનકડી શાકભાજીની લારી ચલાવે છે, તેઓ પોતાની મહેનતની કમાણીમાંથી દાન કરે છે। તેઓ દરરોજ 12-15 કિલો તાજા શાકભાજી પ્રેમપૂર્વક રાધેશ્વર અન્ન ક્ષેત્રમાં અર્પણ કરીને માનવ સેવા કરે છે। આ દાન માત્ર શાકભાજીનું નથી, પરંતુ તેમાં રાજકુમારભાઈનો અપાર પ્રેમ, કરુણા અને નિસ્વાર્થ સેવા સમાયેલી છે। ચાલો આપણે સૌ પણ આ પવિત્ર સેવાયજ્ઞમાં જોડાઈએ અને જરૂરિયાતમંદોના જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયત્ન કરીએ। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। જેમ કે આપ સૌ જાણો છો કે આપણું રાધેશ્વર અન્ન ક્ષેત્ર ચાલે છે, જેમાં રોજ સવાર સાંજ 150 માણસ આપણે જમાડીએ છીએ। તો એમાં એક અનોખી સેવા આપણને આ શાકવાળા ભાઈ તરફથી મળે છે। તો આજે એમને આપણે બિરદાવીએ અને થોડી એમની જો વાતચીત કરીએ। શું નામ આપનું? રાજકુમાર ભાઈ। અને તમે કેટલા સમયથી આપણને શાક આપો છો? 10-12 કિલો 15 કિલો जो भी हो जाता है वो सब રોજ 10-12 કિલો આપો છો? કેટલા ટાઈમથી આપો છો? 1 साल 1 बरस हो गई। 1 વર્ષથી આપો છો। ધન્યવાદ ધન્યવાદ। અને હજુ ક્યાં સુધી તમારે આવું નવું સેવા કાર્ય કરવાની આ પ્રેરણા તમને ક્યાંથી મળી? આની માહિતી ક્યાંથી મળી કે આપણું અન્ન ક્ષેત્ર ચાલે છે? આની માહિતી क्षेत्र में चाले से भी और अपने अंदरूनी आत्माओं से भी मिली थी। સરસ સરસ तो ये काम करना चाहिए। ભગવાન તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે અને આવીને આવી સેવા ઘણી જગ્યાએ તમે કરો એવું। ધન્યવાદ। રાધે રાધે।